મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે સદીશોની ઘણી બધી ચર્ચા કરી ગયા હતા. સદીશોનું વિભાજન, સદીશોના ઘટકો કેમ પાડવા એની ચર્ચા કરી હતા. ઘણા ખરા વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધો. મને બહુ ગમ્યું. મને પર્સનલમાં મેસેજ કરેલા છે વોટ્સએપ પર કે સર આના આન્સર આવ્યા છે, બરાબર, ફોટા પાડીને મોકલા હતા કે સાચા છે કે ખોટા ચેક કરવા માટે. અમુકે ચેનલ પર કમેન્ટ કરી. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે હજી આન્સર એમના નથી આવ્યા. રાઈટ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, તમારું જેવું કમિટમેન્ટ હશે ને સબ્જેક્ટ પ્રત્યે, ભણતર પ્રત્યે, રાઈટ, એના પ્રપોર્શનલમાં મતલબ કે એના સમપ્રમાણમાં તમને તમારું રિઝલ્ટ આવશે. તમને આવડે કે ના આવડે, તમે ઇન્ટરેક્ટ કરો, રાઈટ, સર સાથે લાઈવ કોન્ટેક્ટ મળ્યો કે આપને સરે કંઈક હોમવર્ક આપ્યું છે તો આપણી નૈતિક ફરજમાં આવે કે એ વસ્તુને આપણે સર સુધી પહોંચાડીએ. ઉતરે પેજમાં ચાહે મને પર્સનલ મેસેજ ના કરો તો કાંઈ નહીં, ચેનલ પર મૂકી દો તમારો આન્સર. તમને પર્સનલ મેસેજ કરવું ન ગમતું હોય તો ચેનલ પર કરી દેવાય, રાઈટ. એક છોકરીએ, હું નામ નથી લેતો, પણ એને તો સીધો લેક્ચર જેવો પૂરો થયો, બરાબર, 5:20 કે 5:24 આસપાસ એનો મેસેજ આવી ગયો હતો અને 3 દાખલા સાચા હતા. તો આ ઉત્કંઠા સૂચવે છે, હે ને, કે બાળકને વાસ્તવમાં આવડે છે કે નહીં એમને ખબર કેવી રીતે પડશે? તમારા રિસ્પોન્સ પરથી, હા ને. તો લાઈવ ટચમાં રહ્યો, કોન્ટેક્ટમાં રહ્યો અને પ્રયત્ન કરો. આવડે શું કરવાની, બરાબર. એ જ 3 એક્ઝામ્પલ અહીંયા મેં આપ્યા છે. મેં તમને કીધું હતું કે એક્સ અને વાય ઘટકો મારે જોઈએ છે, બરાબર. ડાયરેક્શન તમને ફિક્સ આપી દીધી છે એટલે કાંઈ ઇશ્યુ નથી, રાઈટ. બધામાં એક્સ વાય ડાયરેક્શન કોમન છે. બધા બળના સદીશો, મતલબ ન્યૂટન એટલે બળ જ હશે ને, સ્વાભાવિક છે, રાઈટ. સદીશો આપ્યા છે. અહીંયા પણ આ છે એક્સ ડાયરેક્શન, આ છે વાય ડાયરેક્શન, ધીસ ઇઝ ઓલ્સો વાય ડાયરેક્શન and this is your x direction. તો સિમ્પલ વસ્તુ હતી. શરૂઆતમાં આપણે એને શીખવાડ્યું તો એમ, જો સદીશ છે એને થીટાની દિશામાં લઈ જઈએ, રાઈટ, જે થીટા બન્યો છે ત્યાં લઈ જાઉં તો હું આપશે આપણને કોસ. એનો મતલબ આ બાજુનો જે ઘટક છે એ શું મળશે તો કે એ કોસ થીટા, બરાબર. થીટાની દિશામાં કોસ, થીટાની વિરુદ્ધ દિશામાં સાઇન. એટલું જ યાદ રાખવાનું હતું. જ્યાં થીટા બન્યું છે એની દિશામાં કોસ, એની વિરુદ્ધ દિશામાં સાઇન. પછી આ કેના બરાબર છે જોવું હોય તો જોવાનું કે આ ઘટક આપણે જે થીટાની દિશામાં આને ઢાળ્યો, આ કઈ દિશા છે તો કે એક્સ દિશા, તો માટે એનો એક્સ દિશાનો ઘટક થઈ ગયો. એટલે શું કીધું? એ કોસ થીટા. એનું મૂલ્ય આપેલું છે તમને 10, થીટાનું મૂલ્ય આપેલું છે એટલે કે કોસ 60 ડિગ્રી. કોસ 60નું મૂલ્ય શું થાય બેટા? 1/2. So that's why that is your 5 Newton. The component of vector A in x direction is 5 Newton. x દિશાનો મતલબ x દિશામાં સદિશ A નો ઘટક કયો તો કે x 5 ન્યૂટન. આ જ રીતે શું લખી શકાય? ay, બરાબર. કઈ રીતે લખશો? તમને ખબર છે જે દિશામાં થીટા છે વિરુદ્ધ દિશામાં આપશો એ સાઇન ઘટક આપશે. દિશા કઈ છે? ay, સોરી y ડાયરેક્શન. તો ay ઇઝ ઇક્વલ ટુ શું લખશો? એ સાઇન થીટા. દેટ્સ ઇટ. આટલું જ લખવાનું. હવે એ 10 છે અને અહીંયા શું છે તો કે સાઇન 60. સો ઇટ ઇઝ √3/2 લખાય સાઇન 60. સો દેટ ઇઝ યોર 5√3 ન્યૂટન, બરાબર. આ શું થઈ ગયું તમારું? એ વાય. ક્લિયર? દેટ્સ ઇટ. લખી નાખો ચલો ફટાફટ, જેમને નથી થયું છે. પછી મેં તમને એવું પણ કીધું હતું કે ભાઈ આપણે આના સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો એમાં કાંઈ હતું નહીં. સદિશ સ્વરૂપે દર્શાવવા માટે સિમ્પલ છે. શું કરશો તમે આને? તો કે આપણે આના ઘટક દર્શાવીએ છીએ. કઈ રીતે આપણે ઘટક દર્શાવીએ છીએ? તો કે આપણે એને વેક્ટર ફોર્મેટમાં લખતા શીખ્યા હતા. કઈ રીતે? તો કે ભાઈ વેક્ટર ફોર્મેટમાં લખવું હોય તો સદિશ A ઇઝ ઇક્વલ ટુ AX I કેરેટ પ્લસ AY J કેરેટ લખી શકાય. વાહ. તો એ એક્સની જગ્યાએ તમે શું લખશો તો કે તમારી પાસે જે છે 5, બરાબર, 5 I કેરેટ, રાઈટ, પ્લસ એવાયની જગ્યાએ શું લખશો તો કે 5√3. અને શું થઈ ગયું બેટા? જે કેરેટ. અને આખાની બહાર લખવું હોય તો લખી શકો. એનું એકમ શું છે? ન્યૂટન. આ એનું પરફેક્ટ રિપ્રેઝન્ટેશન થઈ કહેવાય, સદિશ સ્વરૂપ. હવે બાળકને દર્શાવતા આવડી ગયું. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી આ આકૃતિ પરથી આવું લખી શકે. આનો સિમ્પલ મિનિંગ એ છે બેટા
કે સદિશ એનો એક્સ દિશાનો ઘટક જે છે, આ તારો સદિશ, આ એક્સ ડાયરેક્શન, એક્સ દિશાનો એનો જે ઘટક છે એનું મૂલ્ય 5 ન્યૂટન જેટલું છે. એ જ સદિશ એ છે એનો વાય દિશાનો જે ઘટક છે એનું મૂલ્ય 5√3 જે કેરેટ છે. બસ વાત પૂરી થઈ ગઈ. અહીંયા કેપ આવશે, રાઈટ, જે કેપ, દેટ્સ ઇટ. હવે બીજાનું સોલ્યુશન જોઈ લઈએ, રાઈટ, આ જ રીતે. હવે આના પરથી તમે આનું મૂલ્ય કાઢશો દાખલા તરીકે, તો આનું મૂલ્ય કઈ રીતે નીકળશે? આવો સદિશ તમને આપ્યો ને તમને પૂછે કે આનું મૂલ્ય શોધો, તો તમને બહુ સારી રીતે ખ્યાલ છે, માનાંકમાં એ. અને શું કરશો તો કે 5/2 એટલે કે સૂત્ર લખો, એ બને તમને તાજું થઈ જાય. હું એક સ્ટેપ વધારે લખીશ, બરાબર. જેને બેટા ન શીખવું હોય ને એને જ ન આવડે, બાકી જેને શીખવાની ભાવના છે એ શીખી જ લેવાનું છે. આને તમે સરખાવો તો આ શેની સાથે મેચ થયું? અહીંયા પણ આઈ કેરેટ, અહીંયા પણ આઈ કેરેટ, મતલબ તારું એક્સ કેટલું થઈ ગયું? 5. ક્લિયર? આ તો રોઈ હતી, બસ મૂલ્ય મૂકી દો તો શું થશે બેટા? તો કે માનાંકમાં a ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું થશે તો કે 5/2 વત્તા અહીંયા શું થશે બેટા? તો કે 5√3. ઇફ યુ સોલ્વ યુ વિલ ગેટ ધ સેમ આન્સર. 10 ન્યૂટન જ આવે ને યાર, કોઈ શંકાના સ્થાન જ નથી. 5/2 થશે 25, અને અહીંયા 25 તરીને 75, 5/2 25, √3/3 એટલે 25 ગુણાકારમાં 3, રાઈટ. 25 તરી 75 ને 25 કેટલા થઈ જશે બેટા? 100. તો ભારતીય સંવિધાન અનુસાર મૂલ્ય કેટલું આવી ગયું ભાઈબંધ? 10. ટીક ટીક ટીક, ધેટ્સ ઇટ. એ જ રીતે બીજામાં આ દાખલો ઠીક હતો, બાકી આ બેમાં તો ખબર જ છે, આ તો આપણે કરાવેલા હતા. અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું હતું કે અહીંયા થીટા વાય સાથે આપેલું છે બેટા. તો મતલબ શું થશે? આ બાજુનું જે ઘટક છે એ શું થશે? થીટાની દિશામાં લઈ જાય, તમને ખબર છે કોણ આપશે? એ કોસ થીટા આપશે. પણ બેટા એ દિશા કઈ? વાય છે, એટલે નહીં આપણે શું લખશું? એ વાય. બસ આ જોવા જેવું હતું, એક જ. થીટા આમ છે ને, તો થીટાની દિશામાં લઈ જાવ, એ કોસ ઘટક આપશે. તો અહીંયા વાય છે, તો એ વાય બરાબર, ધેટ્સ ઇટ. બસ વાર્તા પૂરી થઈ ગઈ. એ કેટલું આવ્યું છે તો કે 5√3, બરાબર. અને થીટાનું મૂલ્ય આપેલું છે 30, એટલે દેટ ઇઝ cos 30, બરાબર. cos 30 કેટલું થાય બેટા? √3/2, હે ને, ઇન્ટુ √3/2. √3 ઇન્ટુ √3, 3. 5 3 is 15, 15/2. ન્યૂટન, બરાબર. હવે આ જ રીતે આપણે શું મેળવી લઈએ? આ જ રીતે આપણે શું મેળવી શકીએ બેટા? તો ગવા હવે દુઈ એક્સ. હવે થીટાની વિરુદ્ધ દિશામાં ટાળશો, આ જ સદિશને થીટા તો કોસાઇન ઘટક મળી ગયો. થીટાની વિરુદ્ધ દિશામાં ટાળો તો એ તમને સાઇન ઘટક આપશે. પણ હવે એ સાઇન ઘટક ક્યાં છે? એક્સની દિશામાં છે બેટા, એટલે અહીંયા આપણે શું લખશું? એ એક્સ. સો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? એ સાઇન થીટા. એનું મૂલ્ય તમને આપેલું છે કેટલું? 5√3 ઇન્ટુ સાઇન 30. સાઇન 30 ઇઝ given as how much? 1/2. So that is your answer, 5√3/2. 5√3/2 ન્યૂટન. બસ હવે કાંઈ નહીં, વેક્ટર ફોર્મમાં દર્શાવી દો. આપણે પૂછ્યું હતું ને, મેં રકમમાં કીધું હતું કે એને સદિશ સ્વરૂપે દર્શાવો. તો સદિશ સ્વરૂપે કઈ રીતે દર્શાવ બેટા? તો કે એના બે ઘટકો છે, એક x અક્ષની દિશામાં, એક y અક્ષની દિશામાં. દિશા તમે i અને j થી કહેશો, મૂલ્ય તમે ax અને ay થી કહેશો. આઈ રિપીટ, દિશા તમે i કેરેટ અને j કેરેટ થી કહેશો, મૂલ્ય તમે ax અને ay થી કહેશો, બરાબર. તો અહીંયા ax કેટલું છે બેટા? 5√3/2 i કેરેટ પ્લસ 15/2 j કેરેટ. કે સર અમે સમજી ગયા તમારી ભાવના, એ કે 12 શું આવશે? ન્યૂટન. ધેટ્સ ઇટ. સો ધીસ ઇઝ ધી કમ્પ્લીટ રિપ્રેઝન્ટેશન ઓફ અ વેક્ટર, રાઈટ. આ સંપૂર્ણ નિરૂપણ થઈ ગયું કેનું? સદિશનું. વાહ ભાઈ વાહ, ઇંગ્લિશમાં કહેવાય વેક્ટર. હવે ફરીથી આ પ્રકારની પ્રક્રિયાઓ નથી કરતો, તમને ખ્યાલ છે આનું મૂલ્ય તમે શોધશો તો આ જ આવશે 5√3. ક્લિયર?
શાબાશ. લાસ્ટમાં જુઓ, લાસ્ટમાં એંગલ 45 આપ્યો છે, રાઈટ. સો થીટાની દિશામાં ઢાળો તો કોસ ઘટક આપશે, એટલે શું થશે? એક્સની દિશામાં છે, એ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ કોસ થીટા. અહીંયા ઢાળો તો કોસાઇન ઘટક મળશે, પણ દિશા કઈ છે? એક્સ, રાઈટ. એટલે એ એક્સ. એ કેટલો છે બેટા? 6√2 અને ધીસ ઇઝ cos 45, રાઈટ. વાહ ભાઈ વાહ. cos 45 નું મૂલ્ય મૂકી દો ઇન્ટુ 1/√2. રોટો સ્વાહા, ધીસ ઇઝ 6 ન્યૂટન. ડિસ્કાઉન્ટ ડમ ડમ ડમ. કે સાહેબને આ ગીત કેમ મોઢે થઈ ગયું છે? એવું નહીં, ક્યારેક સાંભળે તો આપણે સવારમાં ક્યારેક ક્યારેક એવું થાય, કોઈ ગીત સાંભળ્યું ને આખો દી મોઢામાં એ જ ગીત આવતું હોય, હે ને? કે સાહેબ તમે ઘડીએ ઘડીએ નીચે જોઈને શું કરો બેટા? વાયર જો હેરાન કરે. ક્યાં હતા આપણે? હા, એ ભાઈ થીટાની વિરુદ્ધ દિશામાં લઈ જાય બેટા, તો શું લઈ જાય? એટલે શું લઈ જાય? હું થીટાની વિરુદ્ધ દિશામાં જઈએ તો શું મળે? સાઇન ઘટક મળે, પણ એ દિશા વાય છે, એટલે એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટુડી, ચીન કોકડી થીટુડી. એ કેટલો છે? 6√2. and again theta is given 45, sin 45 is √2. I hope you know that. Yeah, we know. Yeah. √2 cancel out. ay is equal to 6 Newton. વાહ ભાઈ વાહ. સદિશ સ્વરૂપે ચિપકાવો, દર્શાવો તો શું થાય? સદિશ a is equal to ax i caret plus ay j caret. मूल्य तुम जानता है मेरी वालिदी कुड़ी, कितना? 6 i कैरेट प्लस 6 j कैरेट न्यूटन. का बात है. चलो, जेने लखाई गયું છે, આવડતું છે, એને તો કંઈ પ્રશ્ન જ નથી, બટ નથી થયું એ એકવાર આ રીતે જોઈ શકે છે, રાઈટ. વિડીયોને પોઝ કરી સ્નેપશોટ પાડી લો, પછી નિરાતે લખો, રાઈટ. હવે આપણે આપણી વાર્તાને આગળ વધારશું, વેગ આપશું, પણ મારે આ સાફ કરવા માટે સમય લાગશે, એટલે હું પોઝ કરી દઉં છું વિડીયો. હવે પછી જે નોંધ લખાવો ને બેટા, એ નોંધ પ્રોપરલી લખીને તારે યાદ રાખવાની છે. બસ એટલું તો યાદ રાખવાનું જ છે, બરાબર. મેઇન ઇક્વેશન, જે મેઇન ફોર્મ્યુલા છે, એ યાદ રાખવાનું છે. દ્વિપરિમાણમાં સદિશનું વર્ણન એ તારે આ એક સૂત્રની મદદથી યાદ રાખવાનું છે. કઈ રીતે? દાખલા તરીકે કોઈ સદિશ દ્વિપરિમાણમાં છે ને બેટા, તો એને બે યામ હોવાના, એક એક્સ યામ હોવાનો, એક વાય યામ હોવાનો, બરાબર. જેને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? આ રીતે દર્શાવીએ છીએ, એક્સ અને વાય, બરાબર. અહીંયા આઈ કેરેટ, અહીંયા જે કેરેટ. તો આપણે આને કઈ રીતે દર્શાવશું? એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ. આનું નિરૂપણ થઈ ગયું. દાખલા તરીકે કોઈ સદિશ આ રીતે એક્સ વાય સમતલમાં છે, રાઈટ. તો આને શું કહેવાય? દ્વિપરિમાણમાં સદિશનું વર્ણન, બરાબર. હું બાજુમાં આકૃતિ બનાવતો જાઉં એટલે તને મજા આવે. આ જ આકૃતિને આપણે અહીં નીચે ડ્રો કરી દઈએ, બધાને ખ્યાલ આવે કે આપણે શું શીખ્યા. તો કે આપણું સદિશ જ્યારે ક્યાં હોય બેટા? એક્સ વાય સમતલમાં છે. તને પ્રશ્ન થવો જોઈએ, દર વખતે સદિશ એક્સ વાય સમતલમાં હોય? નહીં, કોઈ પણ સમતલમાં હોય. દાખલા તરીકે તારો સદિશ આ રીતે વાયઝેડ સમતલમાં છે, આ રીતે. આ તારું વાયઝેડ સમતલ થયું, આ તારો સદિશ છે, અને આ કંઈક થીટા છે, બરાબર. અહીંયા તને ખબર છે જે કેરેટ હશે, અને અહીંયા શું હશે? કે કેરેટ હશે. અહીંયા જે મૂલ્ય છે એને તમે એ વાય કહેશો, તો અહીંયા જે મૂલ્ય એને શું કહ્યું ભાઈ? ઝેડ. તો આને કઈ રીતે દર્શાવવાનું બેટા? સદિશ એ બરાબર શું લખાય? એક એનો વાય દિશાનો ઘટક આવશે, એક એનો ઝેડ દિશાનો ઘટક આવશે. તો જ્યારે તમે થીટાની દિશામાં લઈ જાઓ તો એમાં નિયમમાં ફેર નહીં પડે. એ શું આવશે? એ કોસ થીટા જ આવશે. થીટાની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ તો એ સાઇન થીટા જ આવશે, બરાબર. એટલે અહીંયા શું લખાય? એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ, આવી રીતે લખાય. ખબર પડી? હવે એ વાય શું છે? તો કે થીટાને જ્યારે તમે સદિશ એને થીટાની દિશામાં ઢાળશો એટલે શું આપશે?
એ કોસ થીટા આપશે એટલે જો જે ડાયરેક્શનમાં આવ્યું એ કોસ થીટા એટલે એ કોસ થીટા જે કેરેટ વત્તા સદિશને થીટાની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ તો એ શું આપશે એ સાઇન થીટા પણ કઈ દિશામાં ઝેડ દિશામાં એટલે એ સાઇન થીટા કે કેરેટ ખ્યાલ આવ્યો એમ કોઈ પણ વેક્ટ સમતલમાં આપે ટૂંકમાં તને આ રીતે લખતા આવડવું જોઈએ હા કે ના ક્લિયર ક્યાં બાત હે વેરી ગુડ પછી એમ પૂછે કે સદિશ એનું મૂલ્ય શું બેટા તો એ તને ખબર હોવી જોઈએ સદિશ એનું મૂલ્ય કઈ રીતે આપી શકાશે તો કે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ક્લિયર ax and ay is always perpendicular to each other આ યાદ રાખજે ax અને ay ની દિશા હંમેશા એકબીજાને લંબ હશે આ યાદ રાખજો બેટા આ એક્સ એ વાય બરાબર સારું આ ખબર પડી ગઈ ને હે ને ખાલી આ ફરી જાય સદિશનો કોન્સેપ્ટ ક્યારેય નહીં બદલે જીવનમાં ક્યારેય નહીં બદલે બિંદાસ બરાબર સદિશની દિશામાં ટાળો તો કોસાઇન ઘટક એની વિરુદ્ધ દિશામાં ટાળો તો સાઇન ઘટક રેડી દ્વિપરિમાણમાં ચોકપટથી લખ્યું છે હવે ત્રિપરિમાણમાં સદિશ આપ્યો હોય તો એના માટે શું કરવાનું તો કે એના માટે આના પરથી જ સ્વીકારેલું એક સૂત્ર છે બરાબર એની સાબિતીમાં એની રિક્વાયરમેન્ટ નથી તો જ્યારે ત્રિપરિમાણમાં સદિશનું વર્ણન હોય કારણ કે એ વસ્તુને તમારે 3Dમાં વિચારવું પડે એટલે થોડુંક ડિફિકલ્ટ છે ત્રિપરિમાણમાં સદિશનું વર્ણન બરાબર તો હવે સ્વાભાવિક છે શું એડ થઈ જાય દ્વિપરિમાણમાં બે જ યામ હતા એક્સ અને વાય તો ત્રિપરિમાણમાં શું થાય બેટા તો કે ત્રિપરિમાણમાં આકૃતિ પહેલાં બનાવો આવી બનશે કંઈક આ તારું શું થઈ ગયું બેટા એક્સ વાય ઝેડ થઈ ગયું રેડી અને અહીંયા ક્યાંક તારો છે સદિશ એ રેડી આ શું થઈ ગયું તારું એક્સ આ શું થઈ ગયું વાય અને આ શું થઈ ગયું તારું ઝેડ રેડી તો જ્યારે ત્રિપરિમાણમાં કોઈ સદિશ છે બેટા તો એનું વર્ણન કઈ રીતે કરશો તો કે જેમ એને એક્સ યામ સમતલમાં તો બે યામ હતા તો ત્રિપરિમાણમાં બેટા કેટલા યામ હોય 3 યામ તો સિમ્પલ છે સદિશનું વર્ણન બહુ સરળ છે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે એ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ અને એ ઝેડ કે કેરેટ દેટ્સ ઇટ સિમ્પલ આનાથી જ પ્રભાવિત આમાં બે યામ હતા તો અહીંયા 3 યામ આવી ગયા આ દ્વિપરિમાણમાં હતું આ ત્રિપરિમાણ વાર્તા પૂરી થઈ ગઈ હા કે ના એમાં એ એક્સ એ વાય એ ઝેડની દિશા ત્રણેયને હંમેશા કેવી રહે એકબીજાને લંબ જ રહે ઘટક રાઈટ અહીંયા તમે સદિશનું વિભાજન કેટલામાં કરતા હતા બે દિશામાં કરતા હતા જ્યારે અહીંયા સદિશનું વિભાજન તમે કેટલામાં કરતા હતા 3 દિશામાં વિભાજન કરો ફરીથી મૂલ્ય શું આવશે તો કે મૂલ્યનું સૂત્ર બહુ સિમ્પલ છે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું થશે બેટા એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર વાર્તા થઈ ગઈ પૂરી કીધું કરે હાવ સિમ્પલ છે એકદમ સરળ હે ને એકાદ એક્ઝામ્પલ કરાવી દો તને હાવ ક્લિયર થઈ જાય બરાબર દાખલા તરીકે તને પૂછે કે ભાઈ એક સદિશ નીચે મુજબ દર્શાવેલો છે દાખલા તરીકે કોઈ સદિશ આવી રીતે આપેલો છે આ પેન્સિલ આછી છે આવું કીધું હોય 3i કેરેટ પ્લસ 4j કેરેટ તો જોઈને ન ખબર પડે કે આના ભાઈ બે જ ઘટક છે કયો ઘટક તો કે એક એક્સ દિશાનો ઘટક છે ને એક વાય કેમ તો કે આઈ ને જે છે એટલે પછી બાજુમાં એક બીજો સદિશ આપ્યો છે એમાં એમ કહે છે કે આ સદિશ આવું છે 3i કેરેટ 4j કેરેટ અને 5k કેરેટ એનો મતલબ કે એ સદિશ 3 દિશામાં વિભાજિત છે એક્સમાં પણ છે વાયમાં પણ છે અને ઝેડમાં પણ છે હવે એમ પૂછે કે આનું મૂલ્ય કેટલું તો બેટા આના મૂલ્યનું સૂત્ર શું છે આને તમારે પહેલાં કેની સાથે સરખાવવાનું તો કે તમારે આના સૂત્રને આની સાથે સરખાવવાનું એક્સ આઈ કેરેટ
એ વાય જે કેરેટ. એ જ રીતે આને કેની સાથે સરખાવશો તો કે સદીશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ. આઈ સાથે એ એક્સ હંમેશા જોડાયેલો હશે બેટા. આઈ ને એક્સ બે એક જ છે. એક્સ દિશા અને આઈ કેરેટ, વાય દિશા અને જે કેરેટ, કે ઝેડ દિશા અને કે કેરેટ, હે ને બેટા? એ તો આપણે શરૂઆતમાં શીખી ગયા. પ્લસ આને શું લખાય? એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. હવે ખબર પડી ગયા. આ બેને તમે સરખાવો તો શું થાય? એ એક્સનું મૂલ્ય 3, એ વાયનું મૂલ્ય 4, એ ઝેડનું મૂલ્ય 5. આ બેને સરખાવો તો એ એક્સનું મૂલ્ય કેટલું થાય બેટા? 3, એ વાયનું મૂલ્ય 4. હવે મૂલ્યના સૂત્ર સીધા જ યાદ રાખવાના તમારે. જેડબલ્યુ નીટ માટે આટલું યાદ રાખવું ખૂબ જ જરૂરી છે દરેક વિદ્યાર્થીએ કોમ્પિટિટિવ એક્ઝામ માટે, બરાબર? તો હવે આનું મૂલ્ય શું થયું બેટા? 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. દેટ્સ ઇટ. આનો આન્સર જે કાંઈ પણ સોલ્વ કરો એ, બરાબર? એ જ રીતે આનો આન્સર જોતો હોય તો શું થાય બેટા? સદીશ એ ઇઝ ઇક્વલ ટુ 3 આઈ કેરેટ 4 જે કેરેટ 5 કે કેરેટ છે તેનું મૂલ્ય શું થાય બેટા? તો માનાંકમાં એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ વત્તા એ ઝેડનો વર્ગ. અહીંયા એક સ્ટેપ હું હજી વધારે કરી દઉં એટલે તારે કોપી કરવો હોય ફેરબુકમાં તો વાંધો નહીં. મારે એક સ્ટેપ વધારે લખવું પડશે પણ તેનાથી એનાથી પરફેક્ટ ખ્યાલ આવશે કે સૂત્ર પરથી કઈ રીતે આગળ વધવું. એ એક્સ સ્ક્વેર એન્ડ એ વાય સ્ક્વેર. હવે એ એક્સનું મૂલ્ય આપણને ખબર છે કેટલું? તો કે 3નો વર્ગ, રાઈટ, અને 4નો વર્ગ. એ વાય શું છે? 4. ક્લિયર? હવે અહીંયા સૂત્ર શું છે આપણી પાસે? તો કે આ એ એક્સનો વર્ગ, એ વાયનો વર્ગ, એ ઝેડનો વર્ગ 39 ભેજે પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ, બરાબર? બસ મૂલ્ય મૂકી દો. શું થાય? તો કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 5નો વર્ગ. રેવડી 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 સાહેબ કંઈ છે જ નહીં. પછી ક્યાં વાત છે તારે? આ જ વસ્તુ, બે જ વસ્તુ યાદ રાખ ખાલી. અટાણ સુધીમાં જે ચર્ચા કરી સદેશમાં ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ કે દ્વિપરિમાણમાં દર્શાવવાનું આ રીતે, ત્રિપરિમાણમાં આ રીતે દર્શાવવાનું, દ્વિપરિમાણમાં મૂલ્ય આ રીતે, ત્રિપરિમાણમાં મૂલ્ય આ રીતે. ક્લિયર? એક એક એક્ઝામ્પલ ભેગા લખી લે. ભવિષ્યમાં ગમે ત્યારે જોવો તો ખ્યાલ આવે. ફેસબુકમાં ભેગા ભેગા લખી નાખાયા. ક્લિયર? હાલો પોઝ કરીને લખી નાખો તો હું આ સાફ કરીને પછી આગળ વધીએ આપણે, બરાબર? હવે સદીશ રિલેટેડ ઘણા એક્ઝામ્પલ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, આપણી નીટમાં પૂછાય છે. હવે એકવાર તમને દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં મૂલ્ય શોધતા આવડી ગયું તો હવે તમને કોઈ પણ સદીશ માટે યુનિટ વેક્ટર શોધતા આવડશે કે સાહેબ એ તો અમને આમ આવડે છે. એવું નહીં બેટા. કોઈ પણ સદીશનું યુનિટ વેક્ટર એકમ સદીશ. હા, બેઝિક એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ સમજજે. અને આવા એક્ઝામ્પલ આજે હું આપીશ હોમવર્કમાં તને. એટલે આ ટોપિક ધ્યાનથી સમજે. દાખલા તરીકે કોઈ સદીશ એ છે આવો, અને આવી રીતે દર્શાવેલું છે કે 3 આઈ કેરેટ વત્તા 4 જે કેરેટ. હવે તને એમ પૂછે કે સદીશ એની દિશાનો એકમ સદીશ શોધો. હવે છોકરો મૂંઝાય. ટીંચા કે ડુમ ડુમ ડુમ. આવડે તને? તને એમ પૂછે કે ભાઈ સદીશ એની દિશાનો અથવા સદીશ એનો એકમ સદીશ શોધો, તો કેમ શોધશો આપણે? વિડીયોનો પોઝ કરી અને ટ્રાય કર અત્યારે. મેં તને શીખવાડેલું તો છે, મેં તને થિયરી તો શીખવાડેલી જ છે કે દુનિયાનો કોઈ પણ એકમ સદીશ શોધાય કઈ રીતે. તો વિડીયોને અત્યારે જ પોઝ કરી દે અને ટ્રાય કર હાલ ફટાફટ. હોશિયાર વિદ્યાર્થી એકમ સદીશની વ્યાખ્યાને યાદ કરે કે ભાઈ એકમ સદીશની વ્યાખ્યામાં આપણને શું સરસ શીખવાડ્યું હતું? યાદ છે? દુનિયાનો કોઈ પણ એકમ સદીશ એટલે શું? તો કે જે તે સદીશ ના છેદમાં સદીશનું માન. વાર્તા પૂરી થઈ ગઈ ભાઈબંધ. ઓ ભાઈબંધ, વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયા આપણે એમ પૂછે કે સદીશ એનો એકમ સદીશ શોધો. અહીંયા આપણે એવું પૂછ્યું છે. અહીંયા લખી નાખો સદીશ એ નો એકમ સદીશ શોધો, બરાબર? તો બેટા આપણી પાસે એકમ સદીશનું શું છે? એકમ સદીશ, સદીશના છેદમાં સદીશનું માન. સંજ્ઞા સ્વરૂપે લખીએ બેટા. તો કોઈ પણ એકમ સદીશ માટે સંજ્ઞા શું છે? કેપ. વંચાય કેમ? એ કેપ અથવા એ કેરેટ, તને જે મજા આવે. એ કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદીશ એ ના છેદમાં સદીશ એનું માન. તને હવે થાય કે સાહેબ આ બધું શું કરવા આપણે લખાયું? આનું મહત્વ શું છે? હવે તને સમજાય. રેડી? ક્યાં બાત છે. હાલો બસ. તો હવે આપણે મૂલ્ય શોધતા આવડે છે ને આપણે સદીશ તો રકમમાં જ ગુઈડો છે, આપ્યો છે.
હા કે ના? તો પછી હાલો યાત્રાને આગળ વધારો તો એ કેપ ઇઝ ઇક્વલ ટુ સદીશ એ કેટલું છે તો કે 3i કેરેટ વત્તા 4j કેરેટ લખાય. ના છેદમાં સદીશનું માનાંક, તો માનાંક લખવા માટે આપણને ખબર છે હવે શું છે સૂત્ર. વારે ઘડી મારે આખા સૂત્ર લખવાની જરૂર નથી બેટા. હવે ખબર પડે ને કે એ એક્સ શું થાય 3 થાય. આઈ કેરેટ સાથે જે છે એ એક્સ, જે કેરેટ સાથે હોય સંજ્ઞા સાથે મૂકવાનું. અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો માઇનસ મૂકવાનું. એવું એક એક્ઝામ્પલ એટલે તારા ડાઉટ ક્લિયર થઈ જાય. રેડી? તો અહીંયા શું થાય 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. આ તારો આન્સર આવી ગયો. સારું સાદુરૂપ આપી દે થોડુંક મજા આવે એવું. એટલે આપણો દાખલો થઈ ગયો ઢીંચાક ઢૂમ ઢૂમ ઢૂમ. આ શું થઈ ગયું બેટા 3i कैरेट वत्ता 4j कैरेट. धीजी हो गया नवडेश અને એકને છગડેશ, ષોળેશ, ષોળેશ નવેશ 25. કે હવે બોલો ને 25 25 25 એમાં ના પડે નહીં ને બેટા. હા 3i कैरेट તો એમને ડાયું ડમરું તારી જેમ ધોયડું આવશે ધૂમ ધૂમ ધૂમ. ધીજીજ 5. ધીજીજ શું થઈ ગયું બેટા અંશમાં 2 પછી છેદમાં 1 છે તો 2ને છેદથી ભાગીને 1 તો શું થાય બેટા તો કે તારો એક સરસ મજાનો એકમ સદીશ થઈ ગયો 3/5 i કેરેટ વત્તા 4/5 j કેરેટ. આને કહેવાય સદીશ એનો એકમ સદીશ. આજના લેક્ચરમાં જે છોકરાના અહીં સુધીનું સમજાઈ ગયું આજનો લેક્ચર સફળ તારો કમ્પ્લીટ. મેં શું કીધું તને કોઈ સદીશ એ આપ્યો છે સદીશ એ બરાબર 3i કેરેટ વત્તા 4j કેરેટ. પછી શું પૂછે તો કે સદીશ એનો એકમ સદીશ શોધો. તો એકમ સદીશની વ્યાખ્યા એકમ સદીશ બરાબર સદીશના છેદમાં સદીશનું માન. કોનો એકમ સદીશ છે એનો એટલે અહીં એ કેરેટ મૂકી દે એટલે એકમ સદીશ થઈ ગયું બરાબર. પછી તો કે સદીશના છેદમાં સદીશનું માન. સદીશ આપ્યો સદીશનું માન. હોશિયાર છોકરો હોય ને એના મનમાં એક ડાઉટ થાય. તારી જગ્યાએ હું હોય તો મને તો થાય 100% થાય. તને એમ થાય કે સાહેબ આ જો એનો એકમ સદીશ છે તો સાહેબ આનું મૂલ્ય 1 થવું જોઈએ કે નહીં? આનું મૂલ્ય શું થવું જોઈએ? 1 થવું જોઈએ કે નહીં? ચેક કરી લે પૂરા 1 જ થતો હોય બિંદાસ. કારણ કે દુનિયાનો કોઈ પણ એકમ સદીશ લઈ લે એનું મૂલ્ય તો 1 જ રહે બેટા. હા કે ના? એ કે સાહેબ મને ખરેખર વિશ્વાસ નથી આવતો તો ચેક કરી લે બેટા. આ સદીશ કયા પરિમાણમાં છે? દ્વિપરિમાણમાં ખરો. i કેરેટ અને j કેરેટ. તો કોઈ પણ સદીશ છે બેટા ભલે એકમ સદીશ છે તો સદીશ જ છે તો સદીશ જ. તો આનું મૂલ્ય કઈ રીતે નીકળશે? ઢીંચા કે ડમ ડમ ડમ. આહા આવડી ગયું કે નહીં? આમ ફિલિંગ આવી જાય. આવડે ને તોય તમારા તો મોઢા ચડેલા ને ચડેલા. એ કહે છે તમને કેમ ખબર પડે તમારા મોઢા ચડેલા ને ચડેલા છે? મજા કરું દેખા. આમ તારી ખબર નહીં હું તો શીખતો બરાબર. કોઈ વસ્તુ આવડી જાય ને તો આમ આનંદ થાય કે વાહ આપણે આવડી ગયું. પછી એના જેવા પ્રેક્ટિસ કરવાની દાખલાની સોલ્વ કરવાના રિવિઝન કરવાનું બરાબર. બીજું કામ શું છે તારે આખો દી કે મને જેનાથી આવડશે. તમે લાગણીથી ભણશો ને તો આવડશે, નહીં તો પછી ધરારમાં મજા નહીં આવે. આનું તારે મૂલ્ય જોતું હોય તો હવે તને ખબર છે મૂલ્ય કઈ રીતે મળશે તો કે ax² પ્લસ બેટા ay² હવે ax કેટલું છે તો કે 3/5 વત્તા 4/5 બરાબર. એટલે કેટલું થઈ ગયું બેટા તો કે એ થઈ ગયું 9/25 વત્તા આ શું થઈ ગયું 16/25. ખોટું થોડું 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25. તો છેદ સરખા અંશના સરવાળા બાદ બાકી સીધા થઈ શકે. તો અહીંયા સરવાળો કરવાનો 9 + 16/25. એ ભાઈબંધ 16 ને 117 ને 25. હા કે ના 16 ને 25 થાય કે ને એવું શરમાવું નહીં. આમ ભેટે ગણ લેવાનું. ભૂલ ન પડવી જોઈએ, ભૂલ ન પહાય. હા 25 દેવ થઈ ગયા ભાઈબંધ. વર્ગમૂળમાં એકાનું રૂટિયું કાઢીને તૂટ્યું વાર દે તો જવાબ હોય હોય મોટા જોઈ લે. જવાબ એકમ સદીશનું મૂલ્ય 1 જ હોય ભાઈબંધ, 1 જ હોય. હા કે ના? તો પછી યાર તો આજ આપણે આ શીખા મતલબ આ તો શીખી ગયા હતા. આ શીખા હવે 2-3 દાખલા લખી લે ચકાચક બરાબર. બધા એમાં શું કરવાનું છે? આપેલા સદીશના એકમ સદીશ શોધો. ઓલી બાજુનો પોર્શન આવે છે બોર્ડમાં આવે છે.
અહીં પૂછીને જ લખવા દે ને. હવે 4 એક્ઝામ્પલ આપ્યા છે બેટા બોર્ડ પર. જો એના તારે ઓલું કરવાનો છે, સોલ્વ કરવાના છે, બરાબર. હવે બીજું એક એક્ઝામ્પલ કરી દઉં જેનાથી તને ત્રિપરિમાણમાં સહુલિયતથી એકાદ એક્ઝામ્પલ કરાવેલો તો મજા આવે. દાખલા તરીકે એમ કે સદીશ બી બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4 કે કેરેટ છે અને આનો એકમ સદીશ શોધવાનો. તો બેટા હાવ સરળ છે. શું લખવાનું? તો કે પહેલાં શું લખવાનો? એકમ સદીશ બી કેરેટ. વ્યાખ્યા શું છે? તો કે એકમ સદીશ બરાબર સદીશના છેદમાં એ સદીશનું માન, જે તે સદીશ હોય એ લખવાનો, ના છેદમાં એનું માન લખવાનું. બસ વાર્તા પૂરી થઈ ગઈ. એકમ સદીશ એટલે શું? તો કે જે તે સદીશ ના છેદમાં એ સદીશનું માન. તો રેડીમેડ સદીશ તો આપેલો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ ના છેદમાં માનાંક. હવે ધ્યાનથી જો, જ્યારે તમે આને સદીશ સાથે સરખાવો બેટા, કયા સદીશ સાથે સરખાવો? તો કે આપણા સૂત્ર સાથે. સૂત્ર શું કહે છે? ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ. તો ધ્યાનથી જો, ax બરાબર શું થયું? ax બરાબર 2 થયું. ay બરાબર શું થયું? 3. પણ az બરાબર શું થાય મિત્રો? -4 થયો. હા, શું થાય? -4 થાય. az બરાબર શું થાય? -4. પણ એનાથી કંઈ ફેર નહીં પડે ભાઈબંધ મૂલ્યમાં. કેમ? તો કે આનો વર્ગ જ કરવાનો હોય ને બધાનો. સૂત્રમાં આપણે શું શીખા? તો કે ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ ઢીંચા કે ઢૂમ 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 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ. એ તો એઝ ઇટ ઇઝ છે જ એમને બેટા. હવે ax ay az મેળવી લીધા સીધી સરખામણી દ્વારા. એ પછી પરીક્ષામાં કંઈ તારે થોડું સરખામણી કરવાની હોય, હટા હાટી બોલવી જોઈએ, ફાટ ફાટ ફાટ. 2 3 4 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા -4નો વર્ગ. આ રીતે સોફિસ્ટિકેટેડ રીતે લખવાનું. પહેલી વાર લખતા હોય ત્યારે, ફેરબુકમાં શીખતા હોય ત્યારે, બરાબર. સારું, હવે શું થશે બેટા? તો કે બી કેરેટ બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટ માઇનસ 4k કેરેટ. રેડી? આનો વર્ગ કર્યો તો શું થાય? 4. પછી 3નો વર્ગ 9 અને -4નો વર્ગ પ્લસ 16 થયો. મરવી નાખ નહીં. હા, બસ તો થઈ ગયું. ગણતરીમાં ભૂલજો કોઈ તો લેવી દેવી ક્યાંય પ્લસ માઇનસ સોરી બગડા તગડા રહી ગયા હોય તો નવું. હા, હું સાહેબ સમજીને જવા દઉં કે સાહેબ અમારે બિચારા ઉતાવળમાં ભૂલ થઈ જાય, સંસાર છે હાઈલા કરે. તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 ને 4 20 ને 9 29. તો 2i કેરેટ વત્તા 3j કેરેટ માઇનસ 4k કેરેટ ના છેદમાં √29. દરેકથી ભાગી નાખ તો શું થાય? તો કે 2 ના છેદમાં √29 i કેરેટ પ્લસ 3 ના છેદમાં √29 j કેરેટ માઇનસ 4 ના છેદમાં √29 k કેરેટ. વાર્તા થઈ ગઈ પૂરી. આ એક્ઝામ્પલ થઈ ગયું. રેડી? તો એવા આ તારે 4 શું શોધવાના છે? એકમ સદીશ શોધવાના છે અને મને કહેવાના છે. સરસ. હજી એક દાખલો હોમવર્કમાં લખી લે. આ દાખલો સારો. આ ધન x છે એટલે આ શું થાય? એક એટલું તો મને આવડે હો સર. ઋણ x. સારું કે આવડતું હોય તો. આ શું છે? ધન y. આ શું છે? ઋણ y. ધ્યાનથી જોજે, હું કહું તારે ગોતવાનું છે.
આ F1 છે 5 ન્યૂટન, આ ખૂણો 37 ડિગ્રી છે. આ F2 છે, બરાબર, આ ખૂણો 53 ડિગ્રી છે. અને F2 ઇઝ ઇક્વલ ટુ સમજી લે ને 10 ન્યૂટન છે, બરાબર. અને તારો F3 સદીશ છે, એના બરાબર 15 ન્યૂટન છે. અને આ ખૂણો 60 ડિગ્રી છે. તો તારે મને એટલી વસ્તુ શોધીને દેવાની છે. F1x, F1y, F2x, F2y, F3x, F3y. આ દાખલો જે છોકરો પોતાની રીતે ગણી શકે મને સાચો આન્સર મોકલી દે એટલે એનું સદીશ પૂરું. સદીશમાં છોકરો પાછો ન પડે ક્યાંય. તને થાય કે સાહેબ આ 53 ને 37 શું રહસ્ય છે, એ ખૂણા મારે કેમ ગોતો, ત્યાં જોઈ લે. આ યાદ રાખજે. હવે આપણું JEE નીટ ચાલુ થઈ ગયું. JEE નીટમાં આ પ્રકારના દાખલા આવશે. એક ત્રિકોણ યાદ રાખજે, બહુ ફેમસ ત્રિકોણ છે, 3 4 5, બરાબર. 3 4 5, આ ખૂણો 37 થાય. માપી લેવાની છૂટ. સામેની બાજુ નાની હોય તો 37, સામેની બાજુ મોટી હોય. આ ખૂણો 53 ડિગ્રી. અટાણે ફેરબુકમાં લખીને કરે. હા, તને પૂછે sin 37 એટલે શું? તો કે આમાં sin 37 શું થાય મોટા? sin 37 ની તારે જરૂર પડે તો sin 37 પડે સામેની બાજુ છેદમાં કર્ણ અને 3/5. આ થઈ ગયું સોલ્વ. તને એમ કે cos 37 ની તારે જરૂર છે, તો cos 37 કેટલું થાય ભાઈ બંધ? તો cos 37 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 4/5. 53માં તારે જરૂર પડે. દાખલા તરીકે sin 53 જોતા હોય તો શું થાય? તો કે sin 53 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 4/5. હા કે ના? cos 53 શું થાય? cos 53 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5. વાર્તા થઈ ગઈ પૂરી. એમાં શું હોય ગયા? પણ આ બે ત્રિકોણ જ્યાં સુધી તારી નીટ કે JEE ન દેવાય ત્યાં સુધી યાદ રાખજે. 37 ને 53 વાળું રેડી. બહુ ફેમસ ટ્રાયંગલ છે 3 4 5. ફેર જરાક જ છે, મરવી નાખની પણ યાદ કરી રાખવાનું. જો ખૂણો નાનો તો સામેની બાજુ નાની, ખૂણો મોટો તો સામેની બાજુ મોટી, એટલે કોઈ ભૂલ ન પડે. એકવાર આ ફિક્સ થઈ ગયું. કર્ણ તો બેમાં 5 જ જાય છે ને બેટા. 3નો વર્ગ વત્તા 4નો વર્ગ કે 4નો વર્ગ વત્તા 3નો વર્ગ, કર્ણ તો 5 જ આવે. રેડી? સમજાઈ ગયું તને? નાનો ખૂણો સામેની બાજુ નાની, મોટો ખૂણો સામેની બાજુ મોટી. 3 4 5, 3 4 5, 4 3 5. 60 તો તને આવડે છે ને? 60ના તો cos 60 નું મૂલ્ય ખબર જ હોય. sin 60 નું મૂલ્ય cos 60 કેટલું થાય? 1/3. sin 60 કેટલું થાય? √3/2. હો, તો તારે મને બધાના ઘટક પાડીને દેવાના. F1 ના ઘટક પાડીને દેવાના, F2 ના ઘટક નોખા રીતે, બરાબર, અને F3 ના ઘટક પાડીને દેવાના. ક્યાં? x અને y ઘટક. રેડી? એટલું કરી દે મારો દીકરો. આ 4 દાખલા અને આ 5 દાખલા. રેડી? તો અહીં સુધી રાખશું. મહાદેવ.